નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 27 ઓગસ્ટ 2020થી 5 સપ્ટેમ્બર 2020 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ જાહેરાત કરેલી છે કે હવે 5 મહિનામાં દરેક ભરતીઓ પૂરી કરવામાં આવશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. પહેલાં આપણે 27/8/2020થી 31/8/2020 સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. તો શરૂઆત કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ નંબરે આવ્યું? ગુજરાત, જે 75.19 ગુણાંક સાથે ગુજરાત આખા દેશમાં નિકાસલક્ષી નીતિમાં મોખરે રહી છે. મહારાષ્ટ્ર જે છે એ બીજા નંબરે અને તમિલનાડુ જે છે એ ત્રીજા નંબરે રહ્યું છે. મહિલા T20 ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ ખેલાડી કોણ બની? તો જર્મન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અનુરાધા ડેડાબલ્લાપુર બની. ભારત કયા દેશ પાસેથી $1 અબજ માં 2 આકાશી રેડાર એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એવોક્સ ખરીદશે? તો ઇઝરાયલ દેશ પાસેથી ખરીદશે. વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીનું ભવ્ય મંદિર ક્યાં બનાવાઈ રહ્યું છે? તો તેલંગાણામાં બનાવવામાં આવી રહી છે અને 120 કિલો સોનાની મૂર્તિ છે. 45 એકરમાં બને છે અને તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી સમાનતાની મૂર્તિ નામ આપવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન: વિશ્વનું સૌથી મોટું 1500 કરોડનું ટોય મ્યુઝિયમ બાલભવન દેશમાં કયા રાજ્યમાં બનશે? તો ગુજરાત રાજ્યમાં બનશે. 11 લાખ રમકડા હશે એની અંદર. અને ગાંધીનગર નજીક શાહપુર ગામ અને રતનગુર ગામ વચ્ચે 30 એકર જમીનમાં બનાવવામાં આવશે. રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ કઈ સંસ્થાને મળ્યો? તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટને આપવામાં આવે છે. નિલેશ કુલકર્ણી આ સંસ્થાના સ્થાપક છે. હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થરના અભિનેતા જેમનું હાલમાં નિધન થયું. દરેક મિત્રોને ખ્યાલ જ હશે, હોલિવૂડની જે માર્વેલની જે સિરીઝ બને છે એમાં જે બ્લેક પેન્થર જે મૂવી છે એનો જે અભિનેતા છે ચેડવિક બોસમેન, જેનું તાજેતરમાં નિધન થયું છે. ભારતે નાણાકીય વર્ષ 2019-20માં ખાદ્ય મસાલાની કેટલા ટન નિકાસ કરી? તો 11,83,000 ટન. ભારત 185 દેશમાં મસાલા મોકલે છે. સૌથી વધુ 4,84,000 ટન મરચાંની નિકાસ કરી અને બીજા ક્રમે જીરાની નિકાસ કરવામાં આવી. T20 ક્રિકેટમાં એક દિવસમાં સદી અને અડધી સદી બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો? બેલ્જિયમના બેટ્સમેન શહરયાર ભટ્ટ બન્યા. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય દલિત મહિલા સાંસદ કોણ બની? તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની કૌશલ્યા વાઘેલા જે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ભારતીય દલિત મહિલા સાંસદ બની. ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં ભારતને સૌ પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો. આ ચેસ ઓલિમ્પિયાડમાં કયા દેશ સાથે ભારતને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે? તો રશિયા સાથે. હવે આગળના મિત્રો 1/9/2020થી 3/9/2020 સુધીના પ્રશ્નો જોઈશું. 1થી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસ ઉજવવામાં આવશે, યાદ રાખજો મિત્રો. હવે આગળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું કોણ? પ્રણવ મુખર્જી. એમના વિશે માહિતી લઈ લઈએ. એમનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ થયો હતો. જન્મ સ્થળ છે પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના મીરાતી ગામમાં થયો હતો. અને નિધન જે છે, મરણ જે છે 31 ઓગસ્ટ 2020ના રોજ થયું. 1969માં રાજકારણમાં આવ્યા હતા. કલકત્તા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ હિસ્ટ્રીમાં MA કર્યું. 7 બજેટ તેમને રજૂ કર્યા હતા, યાદ રાખજો, 7 બજેટ તેમને રજૂ કર્યા હતા. અને 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. 2019માં તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 1982થી 1984 દરમિયાન પ્રથમ વખત નાણામંત્રી બન્યા.
બીજી વખત તેઓ મનમોહન સિંહની સરકારમાં 2009 થી 2012 સુધી નાણામંત્રી રહ્યા હતા. 2004 થી 2006 સુધી દેશના સંરક્ષણ મંત્રાલય સંભાળ્યું. 1995 થી 1996 અને 2006 થી 2009 એમ 2 વખત તેઓ વિદેશ મંત્રી પણ રહ્યા હતા. અને આ મિત્રો, જો આ વિડીયોની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો, તમને આની પીડીએફ કાલે મળી જશે. રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું? ભરૂચ જિલ્લામાં. ભારતના પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ જેમનું હાલમાં કોરોનાથી નિધન થયું, પદ્માવતી જે છે એનું નામ છે. લાડથી લોકો તેમને ગોડ મધર ઓફ કાર્ડિયોલોજિસ્ટ કહેતા હતા. નામ હતું પદ્માવતી. આગળનો ક્વેશ્ચન, કોરોનાને કારણે વિક્ષેપ પામેલી નેશનલ કેડેટ કોર્પ્સની કામગીરીને હવે વર્ચ્યુઅલ પદ્ધતિથી ગતિ આપવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? DGNCC મોબાઈલ એપ્લિકેશનનું નામ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હાલમાં જાહેરાત કરી હતી કે કયો ખંડ પોલિયોથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે? કયો ખંડ? આફ્રિકન ખંડ. તો વર્લ્ડ હેલ્થ WHO જાહેરાત કરી છે કે આફ્રિકન ખંડ સંપૂર્ણપણે પોલિયોથી મુક્ત થઈ ગયો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય માનસિક આરોગ્ય પુનર્વસન માટે 13 ભાષામાં નવી ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે. આ હેલ્પલાઇનનું નામ શું છે? કિરણ નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં કયા કમિશને સ્થળાંતરિત થયેલા કામદારોને સ્વરોજગારી આપવા માટે 700થી વધુ મધમાખી બોક્સનું વિતરણ કર્યું છે? ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશને. સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 45 હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો? મધ્યપ્રદેશમાં. વિશ્વમાં સૌથી વધુ વખત ડાઉનલોડ કરાયેલ સંપર્ક ટ્રેસિંગ એપ્લિકેશન કઈ બની છે? આરોગ્ય સેતુ એપ્લિકેશન ટીમે તાજેતરમાં ઓપન API સર્વિસ શરૂ કરી છે. બેંક બોર્ડ બ્યુરોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર MD પદ માટે કોની ભલામણ કરી? અશ્વિન ભાટિયાની. ભારત સરકારે ચીનની વધુ 118 એપ પર પ્રતિબંધ મૂક્યો. અત્યાર સુધીમાં કુલ કેટલી ચીની એપ પર બેન મૂકવામાં આવે છે? 224 ટોટલ. અત્યાર સુધીમાં 224 ચીની એપ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020માં ભારત કેટલામાં નંબરે છે? 48મા નંબરે. પ્રથમ વખત આ ઇન્ડેક્સમાં ભારત ટોપ 50માં સામેલ થયું છે. અને 2019માં ભારતનો 52મો ક્રમ હતો. સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ હતું, સ્વીડન બીજા અને અમેરિકા ત્રીજા ક્રમે રહ્યું હતું. ઇસરોના અવકાશી ટેલિસ્કોપ એસ્ટ્રોસેટ બ્રહ્માંડમાં દૂરની આકાશગંગા શોધી છે. આ આકાશગંગાને કામચલાઉ નામ શું આપવામાં આવ્યું છે? AUDFS-01 નામ આપવામાં આવ્યું છે, જે 9.3 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. જમ્મુ કાશ્મીરે તાજેતરમાં GI ટેગ કાશ્મીર કેસરના ટ્રેન્ડિંગને પ્રોત્સાહન આપવા અને ગુણવત્તાવાળા કેસરને વ્યાપારિક પ્રોત્સાહન આપવા માટે એક નવું હરાજી પોર્ટલ શરૂ કર્યું છે. ભારત સરકારે ટ્રાન્સજેન્ડર પર્સન રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ ટ્રાન્સજેન્ડર કાઉન્સિલની રચના કરી છે. હવે આપણે આગળ જોઈશું 4/9/2020ના કરંટ અફેર્સના પ્રશ્નો. બોલિવૂડના ગુજરાતી મૂળના જાણીતા ફિલ્મમેકર પાન મલિનની ગુજરાતી ફિલ્મ 8 ભાષામાં ડબ થશે. આ ફિલ્મનું નામ શું છે? છેલ્લો શો. ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રવિકુમાર ત્રિપાઠીની. મહિલા અને પુરુષ ટીમોને એક સમાન વેતન આપનારો ચોથો દેશ કયો બન્યો? તો બ્રાઝિલ જે છે મહિલા અને પુરુષ ટીમોને એક સમાન વેતન આપવાનો ચોથો દેશ બને છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા, નોર્વે અને ન્યૂઝીલેન્ડ પુરુષ અને મહિલાઓને એક સમાન વેતન આપનાર દેશ બન્યા છે. ફોર્ચ્યુનની 40 અંડર 40 યાદીમાં કયા ભારતીયોનો
સમાવેશ થાય છે. ઈશા અને આકાશ અંબાણી, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના લના સીઈઓ અદર પૂનાવાલા અને ભારતની અગ્રણી એજ્યુકેશન ટેકનોલોજી કંપનીના સહસ્થાપક બૈજુ રવિન્દ્રનો સમાવેશ થાય છે. AK-47-203 રાઇફલનું ભારતમાં ઉત્પાદન કરવા ભારત અને કયા દેશ વચ્ચે સમજૂતી થઈ? તો રશિયા સાથે સમજૂતી કરવામાં આવી છે. મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા અને વિડીયોની PDF લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.